પાકિસ્તાની જાસૂસ સહદેવસિંહ ગોહિલની ધરપકડ, યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા જેવો જ પાકિસ્તાન માટે જાસૂસીનો કેસ, ગુજરાત એટીએસે પર્દાફાશ કર્યો, હર્ષ સંઘવી। સોમનાથના દરિયામાં કરંટથી મહાકાય મોજા ઉછળ્યા, જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લાગ્યું, વલસાડમાં ભારે પવનથી ઘરોના પતરા તૂટ્યા, 6 જૂન સુધી વરસાદ પડશે, અંબાલાલ। બેંકના માણસો હપ્તો લેવા જતા કૌભાંડ સામે આવ્યું, સફાઈ કર્મચારીના નામે અજાણ્યા વ્યક્તિએ ડિજિટલ બેંક એકાઉન્ટ ખોલી 10 લાખની લોન લઈ લીધી। બનાસકાંઠામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર પાકિસ્તાની ઠાર, બીએસએફે ભારતીય સરહદમાં પ્રવેશતા જોયો તો ચેતવણી આપી, ના માન્યો તો ગોળીઓથી વીંધી નાખ્યો। તંત્રએ ખાલી ડમ્પરો ઝડપી પાડતા અનેક સવાલો, નદીના પટમાં ગેરકાયદે ચાલતા રેતી ખનનની જગ્યાએ તંત્રના અધિકારીઓ ફરક્યા જ નહીં। પાલિકા તંત્રમાં કોલ પર લાંચ માંગ્યાનો પહેલો કેસ, પાલિકાના કાર્યપાલક ઇજનેર કૌશિક પરમાર સામે 7 વર્ષે 3 લાખની લાંચનો ગુનો નોંધાયો।